ને ગુરુની થોડાક જ લેતા. જય ગુરુદેવ. બધા શિયાળાની મોજ લેવા માટે આવી જાઓ. જો શરીરમાં તકલીફો તો હશે પણ એનાથી મુક્ત થવાનો માર્ગ છે સાધના. પથારી છોડશો તો પ્રગતિ થશે, પથારી છોડશો તો કંઈક પામશો. તો આવો છો ને બધા મારી સાથે રોજ સવારે સાધના કરવા. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સવારે વહેલા ઉઠો અને પહોંચી આવો. જય ગુરુદેવ. સ્વામી વિવેકાનંદે કીધું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો આપણે ધ્યેયને પ્રાપ્ત કરવો તો વહેલા ઉઠીને અહીંયા આવવું પડશે. આવશો ને? જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. રોજ સવારે વહેલા ઉઠી અને શિયાળામાં યોગ કરો તો તમે શિયાળામાં શરદી પણ નહીં થાય અને તંદુરસ્ત રહેશો. જય ગુરુદેવ. ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહે. તો આ દરરોજ તમે સવારે સાધના કરવા અહીંયા અમે પણ આવીએ છીએ, તમે પણ આવો. જોઈ બીજાને મન થાય. જય ગુરુદેવ. કરો યોગ ભગાવો રોગ. વાહ. જય ગુરુદેવ. આળસ છોડી યોગ. જય ગુરુદેવ. આળસ પણ કરો, યોગ કરો અને શિયાળાની જય ગુરુદેવ. આળસ છોડો, પથારી છોડો, દર્શન કર્યા કરો, મસ્ત રહો, સ્વસ્થ રહો. કોઈ પણ સિઝન હોય શિયાળો ધ્યાન ન છોડો, ક્રિયા ન છોડો. જય ગુરુદેવ. સવારના પહેલો ઉઠવામાં આળસ આવે છે તો સવાર ઉઠીને ક્રિયા કરવાથી ખૂબ આનંદ આવે છે. એનો આપણે જરૂર લાભ લેવો જોઈએ. જય ભક્તિ. જય ગુરુદેવ. બધાને યોગ કરવું જ જોઈએ ને યોગથી બહુ જ ફાયદો થાય છે ને સવારમાં યોગ કરવાથી